ચાલુ કામમાં હું તમને સમજાવીશ કે ક્લાયન્ટને કેમ કન્સલ્ટ કરવા, તમારી ક્યાં ભૂલ થતી હોય. તમે જે કામ બેસ્ટ આપતા હોય ને તો રેફરન્સથી લોકો આવે. પહેલી પ્રાયોરિટી આપણી છે અને મેકઅપની કેર કરતાં શીખવવાનું છે ક્લાયન્ટને કે મેકઅપ શું છે. તમે સમજો અને તમારા ક્લાયન્ટને સમજાવો કે ક્લાયન્ટ મેકઅપ એક્સેપ્ટ કરી શકે. સમજાણ? મારી પાસે ક્લાયન્ટ બેઝ બહુ મોટો છે. મેકઅપ ક્યારે એવું બનતો જ નથી કે મેકઅપ દેખાય નહીં. લેયર પતલું તો પતલું પણ બનશે. આપણે મેઇન આ ખેલ છે કલર કરેક્શનનો. આપણે શીખવાનું છે કલર વ્હીલ કે કલર કામ કેવી રીતે કરે છે. હું તમને કલર વ્હીલ આખું તમે સમજશો ને તો તમારી 50% પ્રોબ્લેમ તો આઈને તમે આજે ને સોલ્વ કરી જશો. અહીં રેગ્યુલર છે સારી સ્કીનમાં બધાથી તો બહુ સારું થશે. મીન્સ બધી વસ્તુથી અવેર થશો, પ્રેક્ટિસ કરશો, બધું નોલેજ લઈ લેશો, તમે ફરીથી પાછા એ ગ્રીપ લઈ લેશો. કારણ કે વાંદરો ગુલાટી મારવાનું ભૂલે નહીં. રેગ્યુલર બેસિસ પર તમે 15, 20, 25 મેકઅપ કરો ને તો ગ્રીપ આવી જશે.